વિદ્યાર્થી મિત્રો મજામાં દીકરો આજે આપણે ધોરણ 11 સ્વાધ્યાય 4 ચેપ્ટર 4 ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત બહુ મજા આવે એવું ચેપ્ટર એકદમ સહેલું ચેપ્ટર ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત હવે એમાં શું હોય દીકરાઓ આપણને અસંખ્ય પરિણામો ગણિતમાં મળતા હોય જેમ કે તમે જાણો છો 1 + 2 + 3 એમ કરતા 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 n સંખ્યાનો સરવાળો આ સરવાળો તમને આવડે છે n+1/2 આવું શીખીને આવ્યા છે 10મા ધોરણમાં સમાંતર શ્રેણીમાં શીખ્યા છીએ 1 + 2 + 3 એમ કરતા કરતા n પદ સુધીનો સરવાળો n+1/2 આને પરિણામો કહેવાય આવા ઘણા બધા પરિણામો ગણિતમાં છે આ પરિણામ તો આપણને વારંવાર ઉપયોગી છે એટલે યાદ છે બધા પરિણામો આપણને યાદ હોય જ નહીં અને રાખવાના પણ ન હોય ક્લિયર હવે આ પરિણામો આવા અસંખ્ય પરિણામો સાચા છે કે ખોટા એ તપાસવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિનું નામ જ ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત હાવ હેલું છે આ પરિણામ એવું એક દાખલો આમ તો આમાં ઘણા દાખલા છે એકની રકમ છે 1 + 3 + 3 વધતા 3n - 1 બરાબર 3n - 1/2 આવું સાચું છે કે ખોટું એ તપાસવાનું છે એ ચકાસવા માટે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત એક સરખા દાખલા એકદમ સરળ હવે આ જે છે તમને આપેલું છે આ ઉદાહરણમાં આપણે સમજીએ આ જે આપેલું છે ને એને pn કહી દેવાનું શું કહી દેવાનું pn તો પહેલી જ વાત શું કરવાની n = 1 માટેની ચર્ચા એટલે કે p(1) સત્ય છે કે નહીં તે ચકાસવું ટૂંકમાં p(1) ની ચકાસણી p(1) ની ચકાસણી અહીંયા લઈએ સોલ્યુશન ધારો કે pn બરાબર 1 + 3 + 3² up to 3n - 1 is equal to 3n - 1/2 આમાં અને અહીંયા ફેર છે આ n - 1 ઘાત સ્વરૂપે છે જ્યારે -1 અહીંયા અલગ છે જુદું છે ચાલો આ જે તમને આપેલું છે પરિણામ એને pn કહેવાનું હવે પહેલી જ બાબત શું કરવાની ચર્ચા કે p(1) ની ચકાસણી p(1) ની ચકાસણી હાવ હેલું p(1) ની ચકાસણી એટલે તમારે ડાબી બાજુમાં n હોય ને ત્યાં એકડો મૂકવાનો અને જમણી બાજુમાં n હોય ને ત્યાં એકડો મૂકવાનો p(1) એટલે શું n = 1 બસ n = 1 આવું થાય અહીંયા એવી ચર્ચા કરી શકો તમે દીકરાઓ n = 1 એટલે કે પહેલું પદ એવું થાય ડાબી બાજુ માટે જમણી બાજુ માટે અહીંયા n = 1 મૂકવાનું ચાલો હવે p(1) ની ચકાસણી ડાબા અહીંયા તમે 1 મૂકો તો પણ ચાલે આનો મીનિંગ શું જુઓ આ જે છે n = 1 મૂકો એટલે પહેલું પદ n = 2 મૂકો એટલે બીજું પદ એ વાત સાચી પણ અહીંયા શું હોય સરવાળાની વાત છે એટલે કે બે પદનો સરવાળો n = 2 નો મીનિંગ 1 + 2 એમ બે પદનો સરવાળો n = 3 નો મીનિંગ 3 પદનો સરવાળો n = 4 નો મીનિંગ 4 પદનો સરવાળો હવે સમજાવવું જોઈએ હો દીકરાઓ આ તો પહેલું પદ છે એટલે એક પદનો સરવાળો એ પ્રથમ પદ પોતે જ થાય
એટલે આપણે એવું બની શકે કે ભાઈ n એટલે એકડો એટલે આ વાસ્તવમાં શું છે દીકરાઓ n બરાબર એનો મીનિંગ એવો થાય એટલા પદનો સરવાળો હવે તમને અહીંયા કહે કે p ઓફ 10 સત્ય છે કે નહીં ચકાસો તો તમારે શું કરવાનું છે 10 પદ સુધીનો સરવાળો 10 નહીં 10 પદ સુધીનો સરવાળો એમ એવું થાય એનો મીનિંગ એવો થાય એટલે અહીંયા ચાલશે શા માટે ચાલશે એક પદ સુધીનો સરવાળો હોય એ વાસ્તવમાં પહેલું પદ પોતે જ હોય મગજમાં આવે છે મારી વાત સમજાય છે એ કે હા સર એકદમ સરળ બાબત સમજાવી તમે તો પછી દીકરાઓ n બરાબર 1 ડાબી બાજુ આ ડાબી બાજુ એનો મીનિંગ શું થયો એક પદ સુધીનો સરવાળો એક પદ સુધીનો સરવાળો એટલે પ્રથમ પદ પોતે એટલે અહીંયા તમે કહી શકો અથવા આમાંય મૂકી શકો હાલો અહીંયા એકડો મૂકો 1 ઓછા 1 એટલે 3 ની 0 ઘાત અને કોઈ પણ ની 0 ઘાત એટલે એકડો ભાગ રેડી ડાબા 3 n minus 1 એટલે 3 1 - 1 3 0 હા 3 0 એટલે 1 હવે જપા 3 n minus 1 upon 2 n એટલે એકડો 3 ઓછા 1 એટલે 2 છેદમાં 2 એટલે એકડો આ સરખા થયા તેથી ડાબા બરાબર જપા p of x સત્ય છે શું છે દીકરાઓ p of 1 સત્ય છે આટલી વાત p of 1 સત્ય છે શું કરવા ડાબી બાજુમાં n બરાબર 1 લઈએ એકડો મળે છે જમણી બાજુમાં n બરાબર 1 લઈએ એકડો મળે છે એનો મીનિંગ શું થયું ડાબા બરાબર જબા ડાબા બરાબર જબા હવે ડાબા અને જબા સરખા હોય એનો મીનિંગ શું થયું તો કે ભાઈ p of 1 સત્ય કહેવાય સાહેબ એને હા p of 1 સત્ય છે હવે ચકાસણી શું કરવાની ખબર p of k સત્ય છે તેમ સ્વીકારીને p of k સત્ય છે તેમ સ્વીકારીને p of k + 1 સત્ય છે કે નહીં એ ચકાસવાનું હવે અહીંયા આવતા રહ્યો પહેલી બાબત કઈ છે તો કે p of 1 સત્ય છે આ પહેલી બાબત બીજું p of k સત્ય છે તેમ સ્વીકારીને જો આમ સ્વીકારવાનું p of k સત્ય છે તેમ સ્વીકારીને એટલે સ્વીકારી લેવાનું હવે આપણે લઈએ કે p of k સત્ય છે તેમ સ્વીકારશું બધા દાખલામાં આવું જ આવશે દીકરા આવું જ પેલો મુદ્દો અહીંયા ચેન્જ થશે બાકી આ ચેન્જ નહીં થાય આ ચેન્જ થશે રેડી p of 1 ની ચકાસણી એટલે અહીંયા વળી પાછો આ સત્ય રાબેતા મુજબ પછી p of k સત્ય છે તેમ સ્વીકારશું બાળક p of k નો મીનિંગ આમાં તમારે k પદ સુધી જવાનું અહીંયા k 1 + 3 + અહીંયા k આપણે શું કરીએ n ને સ્થાને k આ k એટલે અહીંયા તમે k મૂકો છો એનો મીનિંગ શું થયો કે આમાં જ્યાં n છે ત્યાં k મૂકવાનું p of k સત્ય છે તેમ સ્વીકારશું અર્થાત 1 + 3 + 3² 3 k - 1 જો અહીંયા 1 + 3 + 3² 3 k - 1 = 3 k - 1 upon 2 સત્ય છે આવું ચકાસો સ્વીકારવાનું p of k સત્ય છે તેમ સ્વીકારીને p of k + 1 તે ચકાસવું
પી ઓફ કે પ્લસ 1 સત્ય છે કે નહીં એ ચકાસવાનું. સત્ય છે કે નહીં એ ચકાસવાનું. હાવ એનું છે. હા, આટલું આવડી ગયું કે હા સર. પછી મેં કીધું પી ઓફ કે સત્ય છે, તો કે હા પી ઓફ કે સત્ય છે, એટલે આ જ લીટી જ્યાં n છે ત્યાં k મૂકવાના. હવે k પ્લસ 1 ની ચકાસણી. પી ઓફ k પ્લસ 1 ની ચકાસણી. આ મહત્વનું છે દીકરાઓ, આ સ્ટેપ મહત્વનું છે. k પ્લસ 1 ની ચકાસણી તો કઈ મૂંઝાવાનું થોડું કોઈ. મારા ડાયા દીકરા મૂંઝાય ઈ કે ના સર અમે કોઈ દી મૂંઝાય જ નહીં. તો પછી હાવ હેલું છે. આની ચકાસણી એટલે શું? અહીંયા k પ્લસ 1 મૂકવાના. ફરીથી જો ભાઈ 10 હોય 10 તો આમાં તમારે 10 પદ સુધી જવાનું. પછી 11મું પદ હોય એટલે 10 પદ વત્તા 1 એટલે 11મું પદ. એવું તો તમે સમજી શીખ્યા ને? તો કે હા. હવે અહીંયા આવતા અહીંયા જે તમારે k પ્લસ 1 ની ચકાસણી છે એટલે આમનામ ચાલ્યું જવાનું. 1 પ્લસ 3 પ્લસ 3 પ્લસ અપ ટુ પ્લસ અહીંયા 3 k પ્લસ 1 માઇનસ 1. કારણ અહીંયા તમારે k પ્લસ 1 મૂકવાનું છે. k પ્લસ 1 આ શું કહેવા માંગે છે ખબર? જો 10મું પદ સત્ય હોય તો 11મું પદ સત્ય છે તેમ ચકાસો. જો 100મું પદ 100 તો 101મું પદ સત્ય છે તેમ ચકાસો. આવી વાત છે. ખ્યાલ આવે છે? વચ્ચેથી ગમે આની વચ્ચેનું, ધારો કે આની વચ્ચેનું 50મું પદ સત્ય છે, એટલે કે 50 પદ સુધી આ સત્ય છે, તો 51મું પદ પણ સત્ય થઈ જાય તો સમજવાનું કે આ n belongs to n માટે સાચું છે. બસ એવું જ કરવાનું છે. n belongs to n માટે સાબિત કરવાનું. હા, n belongs to n માટે. આનો મીનિંગ શું થયો? 3 k પ્લસ 1 અહીંયા મૂક્યો. k પ્લસ 1 બાળક અહીંયા મૂકેલા છે. આ તો પ્લસ 1 માઇનસ 1 દૂર થાય એટલે આવું થયું. બરાબર. અહીંયા k પ્લસ 1 મૂક્યા. k પ્લસ 1 માઇનસ 1 પ્લસ 1 માઇનસ 1 દૂર થયા. 3 k. હવે અહીંયા મૂકવાના k પ્લસ 1. સાબિત કરીશું. બસ આ મહત્વનું છે. ચાલો બાળકો, k પ્લસ 1 અહીંયા k પ્લસ 1 અહીંયા k પ્લસ 1 આવી રીતે પ્લસ 1 માઇનસ 1 દૂર થાય છે એટલે દર વખતે નહીં થાય. આવું બન્યું. આના બરાબર આ સાબિત કરશું. ડાબી બાજુ એટલે આને કહેશું p ઓફ k પ્લસ 1. p ઓફ k. મને કે સર આ જગ્યા તમે શેની રાખી? મેં કીધું મજા આવી. હવે મને મજા આવી. તમે આવા પ્રશ્ન કરો ને તો મને બહુ ગમે. આ જગ્યા શેના માટે રાખેલી છે દીકરાઓ? કહું તમને કહું. સાંભળો, હમણાં હું વાત કરી હતી. આનો મિનિંગ શું? જો 50 પદ સુધીની વાત સાચી હોય એવું સ્વીકારીએ તો 51મું પદ સાચું હોવું જોઈએ. 10મું પદ સાચું છે એમ સ્વીકારી લઈએ, 10 પદ સુધી સાચું છે એવું સ્વીકારી લઈએ તો 11મું પદ સાચું હોવું જોઈએ. આ આવું છે. તો અહીંયા મેં k પ્લસ 1 ની ચકાસણી છે તો આ k પ્લસ 1મું પદ છે, 51મું પદ છે, તો અહીંયા મારે કયું લખવાનું? 50મું પદ. આ 101મું પદ છે તો મારે અહીંયા કયું લખવાનું? 100મું પદ. યાદ આવ્યું? આ 11મું પદ છે તો આ કયું પદ છે? 10મું. ઈ 10મું પદ એટલે આ. કારણ કે એટલે મેં ખાલી તમારા માટે આ જગ્યા રાખેલી છે. આ પછી આ પદ આવે. આ 10મું પદ છે તો આ 11મું પદ છે.
આ 50મું પદ છે તો આ 51મું પદ છે. આ 51મું પદ હોય તો આ 50મું પદ કહેવાય. હાવ હેલું એટલે આ k + 1મું પદ છે તો આ kમું પદ છે. ક્લિયર? એવું ના વિચારતા અને k છે એટલે kમું પદ ને આ k - 1 એટલે k - 1 એવું ના વિચારતા. હાલો રેડી? હવે આપણે જે વાત કરવાની છે એ એકદમ સરળ છે દીકરાઓ. હવે તો સહેલું છે, જવાબ સુધી પહોંચશું. આ પહેલા દાખલા પૂરતું જ તમને જરાક જુદું લાગશે, આમ પહેલી વાર સમજતા હોય ને એટલે. પછી આનો બીજો દાખલો ગણશો ને એટલે ફટાફટ દઈને તમને આવડી જશે. પહેલી વાર તો કોઈ વિદ્યાર્થી હોય એને જરાક એવો પ્રોબ્લેમ તો રહે, આ સ્ટેપ ક્યાંથી આવ્યું, આ શા માટે, એવું રહેશે થોડો સમય. ચાલો હવે આપણે ફરીથી P(1) ની ચકાસણી કરી, P(k) સત્ય છે તેવું સ્વીકાર્યું, અને હવે P(k+1) ની ચકાસણી માટેની વાત છે એટલે આના બરાબર આપણે આવું સાબિત કરવું છે. હવે ડાબા શું છે? 1 + 3 + 3² up to 3k - 1 લ્યો. આ ડાબા આઈ સુધી હો, એને ડાબી બાજુ કહેવાય. તા તો ઓલો કે ડાયા બાવનજી, મેં કીધું એ વાત સાચી. ડાબા એટલે ડાયા બાવનજી, જબા એટલે જમન બાવનજી. મને કે કંઈક અમારે મબા આવે, મગન બાવનજી, એમાં કંઈ નવું ના હોય. આવા કંઈ ઘર મેળે ઊભા કરતાની મારા વાલો કે તમે કોકને ઝઘડો કરાવશો આમાં. આવા ધંધા ના કરાયો, ખાલી હસી મજાકની વાત હતી. અહીંયા આવતો આ ડાબા છે તો આટલો સરવાળો અહીંથી લઈને અહીં સુધીનો સરવાળો છે ને દીકરા, અહીંથી લઈને અહીં સુધીનો સરવાળો એ તો આ રહ્યું, આ સત્ય છે જો. હા, અહીંથી લઈને અહીં સુધીની વાત એટલે તો આ સત્ય છે એવું સ્વીકાર્યું છે. એટલે આટલાના સ્થાને, અહીંથી લઈને અહીં સુધીના સ્થાને, અહીં સુધીના માટે આ સત્ય છે એટલે એ લખવું જ પડે. હા, અને પાછળ ઓલું પદ છે એ લખવાનું 3k. તો બાળક હવે જવાબ સુધી પહોંચવા લાગ્યા છે. હા, હવે આનું સાદું રૂપ દેવાનું. આનું સાદું રૂપ એટલે મને કે લસા લીધો 2. હા, લીધો 2. એ 2 અહીંયા લસા છે એટલે આવું થાય ને તો 3k - 1 + 2 × 3k. ખાસ ધ્યાન દેજો, આ 2 અહીંયા આવે એટલે 2 × 3k. અહીંયા કેટલાય વિદ્યાર્થીઓ નાની ભૂલ કરે છે, એ ધ્યાનમાં લેવાનું છે. ભૂલ કરવાની નથી. ડાયા દીકરા કોઈ દિવસ ભૂલ કરે નહીં. હા, હવે શું થયું ખબર? આ રીતે હોય ને દીકરા, 3k + 2 × 3k, આ બેયનું સાદું રૂપ આપી શકાય. હા, ઘણા બાળકોને ખ્યાલ જ નથી આવતો શા માટે સાદું રૂપ આપી શકાય. આને આપણે x કહીએ તો આ પણ x જ છે, તો શું થયું? x + 2x આવું થાય. આ બે એક જ છે. ઘણા બાળકોને આ મગજમાં જ નથી છપાતું. એ કેટલે આવું થોડુંક હોય એવો પ્રશ્ન કરે. જે વિદ્યાર્થીના મગજમાં આવો પ્રશ્ન થાય ને કે આવું થોડુંક હોય, આ તો ખોટું છે સાહેબ, ખોટું સમજાયું એવું થાય ને, એને જરાક વિચારવાનું કે આપણો ગણિતનો પાયો નબળો છે એવું વિચારી લેવાનું દીકરાઓ. હા, આ બંને બાબત અહીંયા તમે x કયો તો આ 2 × x એટલે 2x. હવે આનો શું થાય? 3x. એમ આ બેયનો સરવાળો સાદું રૂપ 3x એટલે આવું થાય 3 × 3k. જો 3x આ 2 વાર અને અહીંયા 1 વાર એટલે 3 વાર. હવે આનું પાછું સાદું રૂપ છે 3 × 3k એટલે વાસ્તવમાં આવું છે 3 ની 1 ઘાત હોય. હવે આધાર સરખા, ગુણાકારની નિશાની, ઘાતાંકનો સરવાળો શીખાશીએ એટલે આ થશે 3k + 1 - 1/2 બરાબર જવાબ. જો આપણે આવું જ જોતું હતું. જુઓ તો આ જો 3k + 1 - 1 એવું તો આવી ગયું. આમ Pk + 1 સત્ય છે. પૂરું થઈ ગયું. આથી છેલ્લો જવાબ આમ લખવાનો, આથી
ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ આખી રકમ પ્રત્યેક n belongs to n માટે 1 + 2 + 3 હવે 2 નથી હો 1 + 3 + 3 square up to 3 n - 1 is equal to 3 n - 1/2 સત્ય છે. બોલો આ દાખલો આપણો પૂરો. અહીંયા સાદું રૂપમાં ધ્યાન દેવાનું છે. અહીંયા તમારા ગણિતના બેઝ એટલે કે તમારી પાસે કેવો પાયો છે એનો અહીંયા જ્ઞાન ઉપયોગી થશે. અને એ જ્ઞાન જો આપણું કાચું હશે તો અહીંયા તકલીફ કરાવશે. કેવી વાત કહી દીધી નહીં. અહીંયા જો આ બંનેને ભેગા કરીને આવું તો ઘણાને તો એ સમજાતું નહીં ના હોય. એટલે ફરીથી P1 સત્ય છે એ ચકાસવાનું. હા, P સત્ય છે તેમ સ્વીકારીને K+1 સત્ય છે તેમ બતાવશો તો કાર્ય K+1 સત્ય છે. તો ભાઈ ત્રણ વસ્તુ. પહેલી વાત P1 ચકાસવાનું, P સત્ય છે તેમ સ્વીકારવાનું, અને એ સ્વીકાર્યા પછી P+1 સત્ય છે તેમ બતાવવાનું. જો આવું થાય તો એને કહેશું ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની જે કાંઈ પેલી જરૂરિયાતો હતી એ બધી પૂરી કરી, અને એને કારણે આપણે કહી શકીએ કે પ્રત્યેક n belongs to n માટે આ જે આપણે સમીકરણ લખેલું છે, આ જે વિધાન લખ્યું છે, એ વિધાન સત્ય છે. ક્લિયર? ચાલો આ લેક્ચરને ફરીથી વ્યવસ્થિત રિપીટ કરીને જોઈ લેજો, જેથી કરીને ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત તમને એકદમ સરળતાથી સમજાઈ જાય. મિત્રો, આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.